હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી ચામુંડામાં। આજે સાંજનો સમય છે ને અત્યારે આવું છે મારા ગામની અંદર, કેમ કે અત્યારે અમે તો રહીએ છીએ વાડીની અંદર, એટલે અહીંયાથી ગામમાં જવું છે। મારું ગામ કયું છે આજે તમને વિડીયોની અંદર મારું ગામ દેખાડું, લાસ્ટ સુધી વિડીયો જોતા રહો। અહીંયા જો મોટરસાઇકલ છે, મોટરસાઇકલ હવે ચાલુ કરે મારી મમ્મી અહીંયા તગારા બગારા લઈને ભેંસો દોવાની છે, તો હમણાં ફળ બધી ભેંસોને મૂકવાનું છે, તૈયારી કરે છે ને હું જાઉં હવે ગામમાં। ચલો મોટરસાઇકલ ચાલુ કરીએ આપણે થોડી વારમાં। જો વાડીની અંદરથી અમારે આવો કાચો રસ્તો છે ભાઈ, કાચા રસ્તામાં મોટરસાઇકલ ચલાવવું બહુ મુશ્કેલ છે, કેમ કે તોય છતાં મેં લઈને જઈ રહ્યા છે વિડીયોમાં તમને દેખાડવા માટે। અનુદેવ પાછળ બેઠો છે, મોટરસાઇકલ લઈને જઈએ હમણાં ગામમાં પહોંચી જઈએ, કેમ કે વાડીની અંદર આવા કાચા રસ્તા હોય છે, એટલે અત્યારે જઈ રહ્યા છે। જો આગળ પાકો રોડ આવી ગયો, જો આપણે ખેતરની અંદરથી અત્યારે પાકો રોડ છે ત્યાં આપણે રોડની ઉપર જઈ રહ્યા છે। મને થોડી વારમાં આપણે પહોંચી જઈએ અમારે ગામની અંદર, લગભગ અહીંયાથી હવે 1 કિલોમીટર જેવું છે। લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો, થોડી વારની અંદર હમણાં જ પહોંચી જઈએ। અત્યારે પહોંચી ગયો છું અમારા ગામની અંદર। જો અહીંયા બસ સ્ટેશન છે અને પાછળ ગામ છે, જે આ બધું પાછળનું પણ દૃશ્ય દેખાડું। મારી પાછળ છે અહીંયા બસ સ્ટેશન, અને અહીંયા પીંપળા છે દાદાની, અહીંયા મોટું મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ। જો ગામની અંદર આવીએ એટલે પહેલાં તો અહીં પીંપળાના વૃક્ષ જોવા મળે છે, અને બધા સાંજના સમયની અંદર વૃક્ષ ભરાવા આવતા હોય છે। જો આ મારું ગામ છે, ચલો આપણે ત્યાં નજીક જઈને તમને બોર્ડ દેખાડું। ચલો અંદર દાદાનું દર્શન કરવા માટે જઈએ, પહેલાં હનુમાન દાદાનું દર્શન કરી લઈએ। અને અહીંયા જો મારું ગામ છે ભીમબોરડી, બાબર તાલુકાની અંદર આવેલું, તો આ પાછળ જોઈ શકો છો બોર્ડ મારેલું છે ભીમબોરડી ગામ। જો આ મારું ગામ છે ભીમબોરડી, અને સરસ અહીંયા ગામની અંદર એન્ટ્રી કરો એટલે પહેલાં તો બોર્ડ જોવા મળે છે ગામની અંદર, અને 2 મોટા પીંપળા છે, અને આ બાજુ દાદાનું મંદિર આવેલું છે સામે। જુઓ બધા જય શ્રી રામ લખ્યો, દાદાના અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ। વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહો। અમારા કુળની દેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે મિત્રો, મંદિર પણ તમને દેખાડીએ। અત્યારે જો દાદાના મંદિરે પહોંચી ગયા છે, સરસ દાદાનું મંદિર બનાવેલું છે। જય શ્રી રામ, જય કષ્ટભજન દેવ, જય હનુમાન દાદા। અનુદેવ શું કરેલા? જય શ્રી રામ બોલ દે। જય શ્રી રામ। હા જો અનુદેવ અહીંયા હનુમાન ચાલીસા લખેલી છે, અને દાદાનો ફોટો છે, વર્ષો જૂનું આ દાદાનું અમારું મંદિર છે। જય શ્રી રામ, જય કષ્ટભજન દેવ। દાદાના દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરી। પાછળ મોટું તળાવ છે ગામની અંદર અમારે, ચલો અત્યારે આપણે જઈએ મારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના, તમને પણ દર્શન કરાવીએ કેવું મંદિર છે મારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી। આ બાજુ મારા ભાઈ છે, જો આ બાજુ આવતા। શું નામ છે તમારું? અશ્વિનભાઈ ઠાકોર, કિશનભાઈ ઠાકોર, અને અમારા અનુદેવ, ક્યાં અનુદેવ। અને પાછળ અમારે મેલડી માતાજીનું ને ગોગા મહારાજ સતી માતાજીનું મંદિર છે। ચલો પહેલાં આપણે ચામુંડા માતાજીનું દર્શન કરાવી લઈએ, વિડીયો લાસ્ટ સુધી જોતા રહો। જો ઉપર સરસ એકદમ લોગો લગાવવામાં આવ્યો છે મા અક્ષરનો, જો મંદિર પણ સારું બનાવ્યું છે મા જગદંબા શ્રી ચામુંડા માતાજીનું। ચલો આપણે અંદર દર્શન કરીએ મા જગદંબાના। જય શ્રી ચામુંડા માં, જય કુળની દેવી માં, તમામ ભાઈઓની મનોકામના પૂર્ણ કરે મા ચામુંડા। જય શ્રી ચામુંડા માં। તો આ મંદિર છે, મંદિરને આપણે દરવાજો ખોલીએ, થોડોક અંદર અંધારું છે, કંઈ વાંધો નહીં, મા જગદંબાના દર્શન કરાવી લઈએ। લાસ્ટ સુધી વિડીયો જોજો। જય શ્રી ચામુંડા માં, શ્રી ચોટીલાવાળી મા ચામુંડા અમારા કુળની દેવી છે। દીવો ચાલુ છે મા જગદંબાનો, જય મા શ્રી ચામુંડામાં। ચલો અમે પણ અગરબત્તી માતાજીને કરીએ।
શ્રી મેલડી માતાજી ને ગોગા બાપા અને સધી માતાજી અત્યારે આપણે દર્શન કરી લીધા છે મા જગદંબાના. અને અમારે જો શ્રી હડકમાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ, કેમ કે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. અમારા કિસ્મત પણ સારા છે, સાંજના સમયમાં આવ્યા એટલે માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. ને અમારા કાકા છે, જો કૃષ્ણ કાકા, રામ રામ, કેમ છો? મજામાં? એમ બસ પ્રમ દિવસ આવ્યો. અમારા કાકા છે અને મળ્યા છે માતાજી દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. થઈ જો બધા મજામાં. તો આપણે ચલો શ્રી હડકમાઈ માતાજીના દર્શન કરવા માટે જઈએ. ને અહીંયા જો અમારે કુળદેવી માતાજીનો અહીંયા ઉપર લોગો સારો લગાવવામાં આવ્યો છે. લોગો અત્યારે મા અક્ષરનો છે. આ મંદિર સારું બનાવવામાં આવ્યું છે. અને આ બાજુ એક ખાસ કુદરતી વૃક્ષ છે, જ્યાં લીમડાના વૃક્ષ ઉપર આપણે પીંપળાનું વૃક્ષ એક ઉગ્યું છે એ પણ તમને દેખાડી. કુદરતી જો કુદરતી ચમત્કાર છે, જ્યાં વર્ષો જૂનું છે મિત્રો. એ પણ મોટું છે વૃક્ષ. આ જો કેવડું મોટું છે. લીમડાના વૃક્ષ ઉપર પીંપળાનું વૃક્ષ પણ આ ઉગ્યું છે ને એ પણ મોટું છે, નાનું વૃક્ષ નથી મિત્રો. જો મોટામાં મોટું વૃક્ષ છે, ઘણો વર્ષો જૂનું છે વૃક્ષ. ને અહીંયાથી માતાજીને તમને પણ જો દર્શન કરાવીએ. જો મા અક્ષર લખેલું છે. શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે અને પાછું શ્રી હડકમાઈ માતાજીનું મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. ને આરતી ચાલુ છે મા જગદંબાની, શ્રી હડકમાઈ માતાજીની. અમે બધા જઈએ અનુદીને બધા દર્શન કરવા માટે. કેમ ચલો આપણે અહીંયા જઈએ, લાસ્ટ સુધી વિડીયો જો. અમે પહોંચી ગયા છે અત્યારે શ્રી હડકમાઈ માતાજીના મંદિરે. પાછળ જો બોર્ડ મારેલું છે શ્રી હડકમાઈ માતાજીનું મંદિર છે. અહીંયા તમને પણ દર્શન કરવાના. અહીંયા પહેલાં તો સૌ પ્રથમ તો જુઓ ગૌ માતાના દર્શન થાય છે. આ વર્ષો જૂનું શ્રી હડકમાઈ માતાજીનું મંદિર છે. તમને પણ દર્શન કરાવીએ. કેમ કે અહીંયા જો કેવડા મોટા લીમડાના વૃક્ષ છે. હા જો અમારા ભાઈ અહીંયા સાથે જ છે. માતાજીની અત્યારે આરતી હતી, આરતી પૂરી થઈ ગઈ છે. અને મંદિરની અંદર પણ તમને જઈને દર્શન કરાવી દઈએ. જો આ જૂનામાં જૂના લીમડાના વૃક્ષ, કેમ કે થોડું અંધારું થઈ ગયું છે. તો કે ભાઈ મજામાં? અમારે વેલો કાકા બેટા, કેમ પેલા કાકા મજામાં? જય શ્રી હડકમાઈમાં. જો અમારા કાકા છે, પૂજા કરે છે માતાજીની. કેમ અત્યારે આરતી ચાલુ હતી, આરતી પૂરી થઈ ગઈ છે. મંદિરની અંદર જઈને દર્શન કરાવીએ. જય શ્રી હડકમાઈમાં. તો ભાભર તાલુકાની અંદર ભીંબોરડી ગામની અંદર આવેલું છે શ્રી હડકમાઈ માતાજીનું મંદિર. અહીંયા જો જૂનું મંદિર છે માતાજીનું. આ પહેલાંની સ્થાપના કરેલી છે. જો માં જગદંબાનો દીવો ચાલુ છે અત્યારે. જય શ્રી હડકમાઈમાં. અને શ્રીફળ માં જગદંબાને અહીંયા તોરણ ચડાવવામાં આવે છે શ્રીફળના, અને ચુંદડી. પૂજા અત્યારે થઈ ગઈ છે. જય શ્રી હડકમાઈમાં. તો મિત્રો આજના વિડીયોમાં તમને દેખાડ્યું મારું ગામ કેવું હતું. અને અત્યારે ફાઇનલ અમે પહોંચી ગયા છે ફરીથી વાડીની અંદર. જો મારા પપ્પા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. બાજરીનું આપણે વાવેતર કરવાનું તૈયાર થઈ ગયું, ક્યારા તૈયાર થઈ ગયા છે. અને પાછળની સાઈડમાં છે ને ભેંસોને ખાવા માટે ઘાસ વાવેલું છે, એટલે ફરીથી જો આમ ખેડ કરી રહ્યા છે. તો અત્યારે કેરા થઈ ગયા છે ને પાણી હમણાં થોડી વારમાં આવવાનું છે ખેતરની અંદર. તો આજના વિડીયોમાં તમને મારું ગામ દેખાડ્યું. વિડીયોને લાઇક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો, જય માતાજી.